નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણી આધુનિક, ગતિશીલ અને અતિ સ્પર્ધાત્મક જીવનશૈલીએ માનવ સ્વાસ્થ્ય, ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય પર એક ગહન પડછાયો નાખ્યો છે। જ્યાં એક સમયે હૃદય રોગને માત્ર વૃદ્ધાવસ્થાની બીમારી માનવામાં આવતી હતી, તે આજે 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે। અને ભારતીય સંદર્ભમાં હૃદય સંબંધી મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે આ એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટીનો વિષય બની ગયો છે। અને આ ગંભીર પરિસ્થિતિમાં આપણે આપણા શરીર દ્વારા આપવામાં આવતા સૂક્ષ્મ સંકેતોને વહેલી તકે પારખવા અને તેમના પ્રત્યે સંવેદનશીલ બનવું અનિવાર્ય છે। હાર્ટ એટેક જેવી ગંભીર ઘટના બને તે પહેલાં આપણું શરીર 7 મુખ્ય ચેતવણી સંકેતો દ્વારા આપણને સાવચેત કરે છે। સૌપ્રથમ, છાતીના મધ્ય ભાગમાં અથવા હૃદયના વિસ્તારમાં અસ્વસ્થતા, ભારેપણું અને દબાણ અનુભવવું, જ્યારે ક્યારેક દાહક પીડાનું સ્વરૂપ પણ લઈ શકે છે। અને આ અનુભવ થોડીવાર આરામ કરવાથી ઓછો ન થાય તો તેને તાત્કાલિક ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે તે હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો સૂચવે છે। આની સાથે જ જ્યારે વ્યક્તિને સામાન્ય ગતિએ ચાલવામાં પણ શ્વાસ લેવામાં તકલીફ પડે, હાંફ ચડે અથવા શ્વાસમાં બળ લગાવવું પડે, ત્યારે તે ફેફસાં અને હૃદય વચ્ચેના રક્ત પરિભ્રમણની સમસ્યાનો સંકેત હોઈ શકે છે, જે દર્શાવે છે કે હૃદય પૂરતા પ્રમાણમાં લોહી પંપ કરી શકતું નથી। વળી, વાતાવરણ ઠંડુ હોય કે સામાન્ય, કાર્ય કરવામાં પણ જો અસામાન્ય અને વધારે પડતો પરસેવો વળે, ખાસ કરીને ઠંડો અને ચીકણો પરસેવો, તો તેને શરીરમાં આંતરિક સંઘર્ષની નિશાની માનીને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે। આ સિવાય જો નિયમિત અને પૌષ્ટિક આહાર લેવા છતાં જીવ મચલવો અથવા ઉબકા આવવા, પેટમાં દુખાવો થવો અથવા સતત થાક અને નબળાઈ અનુભવવી, જે આરામ કરવાથી પણ દૂર ન થાય, તો તે રક્તવાહિનીઓમાં અવરોધને કારણે હૃદયનો ઓછો ઓક્સિજન મળવો હોવાનો સંકેત હોઈ શકે છે। આટલું જ નહીં, શરીરના અંગો જેવા કે હાથ કે પગનો કોઈ ભાગ વારંવાર શૂન્ય એટલે કે શૂન્ય પડી જવો, એ પણ રક્ત પ્રવાહમાં ઘટાડો સૂચવે છે। અને જો શરીરનો કોઈ એક ભાગ અચાનક કામ કરવાનું બંધ કરી દે, તો તે પેરાલિસિસ અથવા ગંભીર હૃદયરોગ સાથે જોડાયેલો સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે, જેને અવગણવાથી જીવલેણ પરિણામ આવી શકે છે। અને છેલ્લે, વાતચીત કરતી વખતે શબ્દોનું અસ્પષ્ટ ઉચ્ચારણ થવું અથવા બોલવામાં મુશ્કેલી થવી એ પણ મગજ સુધી પહોંચતા લોહીના પ્રવાહને અવરોધ, જે હૃદયરોગ સાથે સંકળાયેલો છે, તેનું લક્ષણ હોવાથી આ સંકેતોને ક્યારેય પણ સામાન્ય થાક કે ગેસની સમસ્યા ગણીને અવગણવા ન જોઈએ, પરંતુ તેને ગંભીરતાથી લેવા જોઈએ, કેમ કે વહેલું નિદાન જ આ રોગની અસરકારક સારવારની ચાવી છે। આ સંકેતો પાછળના મુખ્ય 12 જોખમી પરિબળોને સમજવા જરૂરી છે, જેમાં પ્રથમ 4 પરિબળો અનિયંત્રિત છે, જેમ કે વ્યક્તિની વધતી ઉંમર, જ્યાં 40-50 વર્ષ પછી હૃદયરોગનું જોખમ વધે છે; પારિવારિક ઇતિહાસ, જો પરિવારના સભ્યોને નાની ઉંમરે હૃદયની સમસ્યા થઈ હોય તો આનુવંશિક જોખમ વધે છે; લિંગ પરિબળ, પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વહેલા આ સમસ્યા થવાનું વલણ છે, જ્યારે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી જોખમ વધે છે; અને આનુવંશિકતા, જન્મજાત, આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો, પરંતુ બાકીના આ 8 પરિબળો આપણી જીવનશૈલી સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને તેને નિયંત્રિત કરવા શક્ય છે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, જે હૃદય અને રક્તવાહિનીઓની દિવાલ પર સતત દબાણ વધારીને તેને પાતળી કે નુકસાન પહોંચાડે છે, જેનાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેલ થવાનો ખતરો વધી જાય છે। તે જ રીતે ડાયાબિટીસની સમસ્યા લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધારીને રક્તવાહિનીઓની કાર્યક્ષમતાને ઘટાડે છે અને હૃદયરોગનો ખતરો 2 ગણો વધારે છે, કારણ કે ડાયાબિટીસ ઘણીવાર સ્થૂળતા અને હાઈ કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલું હોય છે। આ ઉપરાંત, શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધતું સ્તર, જે ધમનીઓમાં ચરબીના થર જમાવીને લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે; અને ટ્રાયગ્લિસરાઇડનું ઊંચું લેવલ, જે એક પ્રકારની ચરબી છે, તે પણ રક્ત પરિભ્રમણ પર ગંભીર અસર કરે છે અને દિલની બીમારીઓ વધારવાની
સંભાવના વધારે છે. આ બધા સાથે ધૂમ્રપાન સ્મોકિંગની આદત જે કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી તત્વો દ્વારા રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડીને લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે. અને દારૂનું હૃદયથી વધારે સેવન જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર વધારીને હાર્ટ એટેકનો ખતરો વધારે છે. તેને તાત્કાલિક છોડવા જોઈએ. વળી આજના ઝડપી યુગમાં લાંબા સમય સુધી તણાવ, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં રહેવું એ પણ કોર્ટિસોલ જેવા હોર્મોનનું અસંતુલન કરીને હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓને જન્મ આપે છે. અને છેલ્લું પરંતુ સૌથી મહત્વનું પરિબળ છે સ્થૂળતા, જે એક જ સમયે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવા અનેક જોખમોને શરીરમાં આવકારે છે અને સામાન્ય વ્યક્તિ કરતાં 6 ગણો વધુ ખતરો ઊભો કરે છે. આમ આ 8 નિયંત્રિત પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરીને હૃદયરોગના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આ જોખમી પરિબળોને અસરકારક રીતે દૂર કરવા માટે આપણી જીવનશૈલી અને આહારના મુખ્ય 10 ઉપાયોનો સમાવેશ કરવો આવશ્યક છે. જેમાં સર્વપ્રથમ અને સૌથી પાયાનો ઉપાય છે નિયમિત કસરત કરવી, જ્યાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત જેમ કે ઝડપી ચાલવું, યોગા કે કાર્ડિયો એક્સરસાઇઝ હૃદયના ધબકારાને સંતુલિત કરે છે, રક્ત પરિભ્રમણ સુધારે છે અને તણાવને દૂર રાખે છે, જે દિલની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. જો તમે આલ્કોહોલનું સેવન કરતા હો તો અન્ય આલ્કોહોલની જગ્યાએ રેડ વાઇનનો મર્યાદિત ઉપયોગ ફાયદાકારક છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રક્તવાહિનીઓના આંતરિક સ્તરનું રક્ષણ કરે છે અને લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત આહારમાં ફેરફાર તરીકે દરરોજ એક સફરજન ખાવું જોઈએ, કારણ કે તેમાં ફાઇબર અને ટાઇટોફે કેમિકલ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે અને લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડે છે. તેથી સાથે જ બદામ અથવા અન્ય નટ્સ જેમ કે અખરોટનું સેવન કરવું જોઈએ, કારણ કે બદામમાં રહેલા મોનો અનસેચ્યુરેટેડ હેલ્ધી ફેટ્સ, વિટામિન ઇ અને ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખીને હૃદયને સ્વસ્થ રાખે છે. ઝેરનું સેવન પલાળીને કરવું વધુ લાભદાયક છે. તેવી જ રીતે સોયાબીન, સોયા દૂધ, ટોફુને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ગણવામાં આવે છે, જે રેડ મીટની તુલનામાં ઓછી સંતૃપ્ત ચરબી ધરાવતું હોવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદયને શક્તિ પ્રદાન કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, બેરીઝ જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી, બ્લેકબેરી ને તમારા નાસ્તામાં સામેલ કરવી જોઈએ, કારણ કે તે વિટામિન સી, બીટા કેરોટીન અને ફાઇબરથી ભરપૂર અને એન્ટીઓક્સિડન્ટનો ભંડાર છે, જે હૃદયના કોષોને નુકસાન થવાથી બચાવે છે. આ ઉપરાંત જો તમે માછલી ગમતી હોય તો સાલ્મન ફિશ અથવા અન્ય ફેટી ફિશનું સેવન અઠવાડિયામાં 2 વાર કરવું હિતાવહ છે, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીના ગંઠાવા દેતા નથી, ટ્રાયગ્લિસરાઇડ ઘટાડે છે અને હૃદયના ધબકારાને નિયમિત રાખે છે. અને રોજિંદા આહારમાં ટમેટાનો ઉપયોગ વધારવો જોઈએ, કારણ કે તેમાં રહેલું લાઇકોપીન નામનું તત્વ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખે છે અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે, જેનો લાભ સલાડ, સૂપ કે શાકમાં નાખીને લઈ શકાય છે, જે મેમરી અને એન્ટી-એજિંગ માટે પણ ઉત્તમ છે. આની સાથે જ લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી અને ઓલિવ ઓઇલને ડાયટમાં ઉમેરવા જોઈએ, કારણ કે તે જરૂરી વિટામિન અને મિનરલ પૂરા પાડીને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે. અને તમારા દિવસની શરૂઆત આખા અનાજ, ઓટ્સ જેમાં બીટા ગ્લુકન ફાઇબર હોય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અને બ્રાઉન રાઈસ, બ્રાઉન બ્રેડથી કરવી જોઈએ, કારણ કે તે સફેદ અનાજ કરતાં વધુ ફાઇબર પ્રદાન કરીને હાઈ બ્લડ પ્રેશર અને એથેરોસ્ક્લેરોસિસ જેવી ગંભીર સમસ્યાઓથી હૃદયનું રક્ષણ કરે છે. આમ આ 10 ઉપાયોને જીવનનો અભિન્ન ભાગ બનાવીને તમે તમારા હૃદયને સ્વસ્થ અને દીર્ઘાયુ બનાવી શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરી કોમેન્ટ અવશ્યથી કરજો. ધન્યવાદ. જય આયુર્વેદા.